સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની 25% કામગીરી પૂર્ણ થઈ છે. સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમકક્ષ બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા આપવા 476 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવી રહ્યું છે. રેલવે, એસટી બસ, મેટ્રો રેલ તથા બીઆરટીએસ સુરત સિટી બસ સેવાની તમામ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એક જગ્યાએથી ઉપલબ્ધ બને એવા હેતુથી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ સાથે બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવશે, જેની 25% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટની સંપૂર્ણ કામગીરી વર્ષ 2026ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. સુરત રેલવે સ્ટેશન પહેલું એવું રેલવે સ્ટેશન હશે જ્યાં મેટ્રો અને બસની પણ કનેક્ટિવિટી MMTH પ્રોજેક્ટ અંતર્ગત 62,129 ચોરસ મીટર જમીન પર ઈસ્ટ સ્ટેશન બિલ્ડિંગ, 26,297 ચોરસ મીટર જમીન પર વેસ્ટ સ્ટેશન બિલ્ડિંગ, 33,188 ચોરસ મીટર જમીન પર એસટી બસ સ્ટેશન અને 5.50 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરનું કામ પ્રગતિમાં છે. મુસાફર MMTH સ્થળેથી સીધો ઈસ્ટ તરફના રેલવે સ્ટેશન, વેસ્ટ તરફના સ્ટેશને એસટી બસમાં, સિટી બસ, BRTS બસમાં પ્રવેશ કરી શકશે. ઉપરાંત તમામ બસોમાંથી ઉતરીને મેટ્રોમાં પ્રવેશ કરી શકશે અને એ માટે કોઈ પણ પ્રવાસીને MMTH બિલ્ડિંગની બહાર રસ્તા પર આવવાની જરૂર નહીં રહે. ઉપરાંત તમામ ટ્રાન્સપોર્ટેશન મોડ એક સાથે ઇન્ટરનલ કનેક્ટેડ રહે છે. વર્ષ 2026ના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના રૂપમાં પૂર્ણ કરવાની દિશામાં રેલવે, રાજ્ય સરકાર અને મનપા તંત્ર કાર્યરત છે.